નવસારીમાં એસીબીનો સફળ ટ્રેપ, તલાટી કમ મંત્રી સહિત 2 વ્યક્તિ ₹40,000ની લાંચ લેતા ઝડપાયા. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ સફળ ટ્રેપ ગોઠવી તલાટી કમ મંત્રી અને એક પ્રજાજનને ₹40,000ની લાંચ લેતા રંગિહાથ ઝડપી પડ્યા. આ કાર્યવાહીથી સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર સામે એસીબીની કડક કામગીરી ફરી એકવાર સામે આવી. મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે પોતાની જમીનમાંથી માટી કાઢી અન્ય સ્થળે લઈ જવા માટે જરૂરી એનઓસી મેળવવા ગ્રામ પંચાયત કચેરીમાં અરજી કરી. અરજીના અનુસંધાનમાં એનઓસી નકશો અને પેઢીનામું તૈયાર કરી આપવા બદલ તલાવ ચોરો ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી કમલેશભાઈ ધરમસિંહભાઈ દેસાઈએ ફરિયાદી પાસેથી ₹40,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એસીબી દ્વારા 18 જૂન 2026ના રોજ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન આરોપી કમલેશભાઈ દેસાઈના કહેવાથી ગોકુળભાઈ બુધાભાઈ પટેલ નામના પ્રજાજને ફરિયાદી પાસેથી ₹40,000ની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની બંને ટીમે આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી પડ્યા હતા. ટ્રેપ દરમિયાન ₹40,000ની સંપૂર્ણ રકમ પણ કબજે કરવામાં આવી હતી. આ કાર્યવાહી ચીખલી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર ખાતે આવેલી ઓફિસમાં હાથ ધરવામાં આવી હતી. આ સફળ ટ્રેપ વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ગામિત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરીનું સુપરવિઝન એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર ચૌધરી કર્યું હતું, જ્યારે વડોદરાના એસીબીના ઇન્ચાર્જ નાયબ નિયામક બીએમ પટેલના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ હતી. એસીબી દ્વારા બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી ભ્રષ્ટાચાર વિરુદ્ધ એસીબીના ઝીરો ટોલરન્સ નીતિને વધુ એક ઉદાહરણ બની